સુરત શહેરમાં હોમગાર્ડ દ્વારા વિશ્વ ધ્યાન દિવસની કરવામાં આવી ઉજવણી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। સુરત શહેરથી અમારા પ્રતિનિધિ ભરત કોટડિયા પાસેથી મળતી માહિતી મુજબ સુરત હોમગાર્ડ્સ દ્વારા ધ્યાન, યોગ અને એરોબિક્સ કાર્યક્રમ 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે સુરત શહેરમાં હોમગાર્ડ્સ વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન। આ પ્રસંગે ડોક્ટર શિરોયાએ જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધ્યાન અને યોગનું મહત્વ વિશ્વ કક્ષાએ પહોંચાડવામાં આવ્યું છે, તેમજ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા હોમગાર્ડ્સમાં આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો કરવા સૂચના આપવામાં આવી છે। સુરત શહેરમાં 6 પુરુષ અને 1 મહિલા યુનિટના કુલ 1779 હોમગાર્ડ્સ દર મહિને ત્રીજા રવિવારે યોગા પરેડ કરે છે। સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના દ્વારા 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ જાહેર કરવામાં આવ્યો છે। માનવ જાતને ધ્યાનના લાભો અંગે જાગૃત કરે છે। આ અવસરે સવારના ધારુકા કોલેજના પરેડ ગ્રાઉન્ડ ખાતે અનંતા એરોબિક્સ દ્વારા હોમગાર્ડ્સ ભાઈઓ માટે ફ્રી એરોબિક્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય ટ્રેનર કિશોરભાઈ ધામેલિયા તથા તેમના સાથી ટ્રેનરોએ ઉત્તમ સહકાર આપ્યો હતો અને હોમગાર્ડ્સના આરોગ્ય, ફિટનેસ અને કાર્યક્ષમતા વધારવા માટે આવા કાર્યક્રમો ઉપયોગીતા સાબિત થાય છે। કાર્યક્રમને સફળ બનાવવા સેકન્ડ કમાન્ડન્ટ પ્રણવ ઠાકર, જિલ્લા હોમગાર્ડ કચેરીના અધિકારીઓ, ઝોન કમાન્ડિંગ ઓફિસરો, NCOs તથા સભ્યો દ્વારા નોંધપાત્ર સહકાર આપવામાં આવ્યો હતો। કાર્યક્રમનું સુચારુ સંચાલન મોટિવેટર વિઠ્ઠલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે મહેમાનોનું સન્માન કંપનીના કમાન્ડર જગમલ રામ અને એડવોકેટ રાજેશ દુધાત દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભરત કોટડિયા, સહજ ન્યૂઝ, સુરત।